जय गोमाता जय गोपाल। आज तेजस्विनी संस्कृत धाम वासुरना में पूज्य હેતલ દીદીના સાનિધ્યમાં આજે ભવ્ય કીડીનગરનું આયોજન છે। એમાં અમારા મહેતા સાહેબ અને દીદીના સાનિધ્યમાં લાખો જીવોની ભોજન કરાવશો એવી જય ગોપાલ ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને ઋષભ સિદ્ધિ જીવદયા ધામના સંયુક્ત માધ્યમ થકી અને અમારા સુરતથી બધા બહેનો અને ભાઈઓ આવી અને આ ભાગીરથ કાર્ય કરવા માટે અમને આજે પ્રેરણા આપી છે। તો આજે પૂજ્યશ્રીના બે શબ્દ લેશું। દીદી આપ પણ બે શબ્દ આપો કે આવું ભાગીરથ કાર્ય કેવી રીતે શક્ય છે અને કેવી રીતે થાય। બે થોડા બધું કહેવાય છે કે આ ધરતી પર કીડીને કણ અને હાથીને મણ રોજ ही मिलता खाना ना मैंने इसी को किसी से इससे वंचित जाना। तो कीड़ीने माटे पण दाने दाने पे लिखा है खाने वाले का नाम। तो आ बधाना सहयोगथी जय गोपाल गौसेवा चैरिटेबल ट्रस्ट ऋषभ चैरिटेबल ट्रस्ट અને આમ બધાના દિમાગમાં એક પવિત્ર વિચાર આવ્યો કે આપણને ભગવાને આટલું બધું ખાવાનું દીધું છે તો આ પૃથ્વીનો નાનામાં નાનો જીવ પણ ભૂખો ન રહેવો જોઈએ અને એમને પણ આખા વર્ષનું ખાવાનું મળી રહે એના માટે 2000 શ્રીફળો દ્વારા આ ખૂબ મોટું કામ થઈ રહ્યું છે। આ સાથે સાથે જય ગોપાલ ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તેજસ્વીની સંસ્કૃતિ ધામની અમારી ગૌ માતા માટે પણ પૂરું પિકઅપ ભરીને એમને માટે પણ ખાવાનું આવ્યું છે। તો અહીંયા જંગલમાં રહેતા એક પણ જીવ બાકી ન રહે એને ધ્યાનમાં લઈને આ ખૂબ સુંદર ભગીરથ કાર્ય દિવ્ય કાર્ય થઈ રહ્યું છે। તો આ કાર્યમાં આ બધા ભાગીદાર થયા છે। ફૂલ નહીં ને ફૂલની પાખડી બધાએ પોતપોતાની રીતે શ્રીફળો દીધા છે અને તમે બધા અહીંયા આવ્યા છો તો આપ સૌનો ખૂબ ખૂબ તેજસ્વીની સંસ્કૃતિ વતી અમે આભાર માનીએ છીએ કે તમે આવું કાર્ય દર વર્ષે અહીંયા કરતા રહો છો અને હજી એ કરતા રહેજો અને આ જીવો ને માટે તમે જે અન્ન પૂરું પાડો છો એ હંમેશા ભગવાન તમને આનાથી એ વિશેષ શક્તિ દે ભક્તિ દે અને સામર્થ્ય દે એવી આજના દિવસે પ્રભુને પ્રાર્થના। પૂજ્યશ્રીના ભાવોથી પૂજ્યશ્રીના આશીર્વચનથી આજે જય ગોપાલ ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને ઋષભ સિદ્ધિ જીવદયા ધામના અને અમારા સુરતથી બધા બહેનો અને ભાઈઓ આવ્યા છે। સાહેબ આવું ભાગીરથ કાર્ય કહે ને આ આપણી માતા પિતાના આશીર્વાદ હોય ને તો જ આવું કાર્ય થાય। કેમ કે એક નારિયેળમાંથી લાખો જીવોની ભોજનની સેવા મળશે અને એ સેવાથી બધાને આજે પરમાત્મા ખૂબ આશીર્વાદ આપશે। કેમ કે તમારા માધ્યમ થકી આજે લાખો જીવોની ભોજનની સેવા અર્પણ થશે। આપણે બધા સૌભાગ્યશાળી છે કે આ પવિત્ર ભૂમિ જે માં સબરીની ભૂમિ હોય જેના ભગવાન રામના જે સબરી માં છે એની ભૂમિ છે અને એ તપોભૂમિમાં આવી અને આજે લાખો જીવોની ભોજન કરવાનો આપણો સંકલ્પ છે ને એ પરિપૂર્ણ થશે તો જ પરમાત્માના આશીર્વાદ થાય અને પરમાત્માના આશીર્વાદ હોય તો જ આ સેવા કાર્ય થાય। કેમ કે અમારી સંસ્થા 7 થી 8 વર્ષથી ગૌ માતાની સેવા કરે। મન બુદ્ધિ આશ્રમ હોય, વિશ્વની સૌથી મોટી ગૌશાળા ગોધામ મહાતીર્થ પથમેળા હોય ત્યાં પૂજ્ય ગૌમાતાની 20,000 કિલો ગોળની સેવા હોય। વિશ્વનો સૌથી મોટો કીડીનગર હોય નિંબાવાસ ભીનમાળ રાજસ્થાન ત્યાં વર્ષનું અમે 10 થી 12 વખત કીડિયારા પૂરવાની સેવા હોય। અને આહવા ડાંગના ગાઢ જંગલમાં આજે પૂજ્ય હેતલ દીદીના સાનિધ્યમાં જે લાખો જીવોની ભોજન કરવાનો એક સંકલ્પ છો ને સંસ્થાનો એ આજ પરિપૂર્ણ થઈ ગયો અને બધા ગૌસેવકોના અને બધા દાતાશ્રીઓના આર્થિક યોગદાનથી ગૌસેવકે મહેનત કરી અને દાતાશ્રીઓએ પૈસા આપ્યા એના થકી જ આજે જો આ 2000 નારિયેળ ભરી અને આ ગાઢ જંગલમાં મૂકી અને કીડીઓને 6 મહિનાનો ખોરાક મળશે ને એવા આપણે બધા પ્રયત્ન કરશો અને એમાં ઈશ્વરની પરમાત્માએ સફળતા આપી દીધી। કારણ કે આજે તમારા માધ્યમ થકી કેટલા જીવોને અભયદાન મળશે સાહેબ અને એના આશીર્વાદ અને એની જે આત્મા છે ને એના આશીર્વાદ મળે ને એટલે એ પરમાત્મા તમારા પરિવારને સુખી રાખશે સાહેબ। બોલો કૃષ્ણ પ્રિય ગૌ માતા કી જય, બોલો તેજસ્વીની સંસ્કૃતિ ધામ વાસુરના કી જય।